નવસારીના વિજલપુર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે જીબી કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલો વિજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. નવસારીના વોર્ડ નંબર 8 માં શ્રી શાહ હોસ્પિટલ પાસે આવેલા મેઘમલ્હાર એપાર્ટમેન્ટ ખાતે જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. જોકે એપાર્ટમેન્ટના રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ નોંધાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. જીબી કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ સ્માર્ટ મીટર લગાવીને જ રહેશે, જ્યારે સ્થાનિક રહેવાસીઓએ પણ મીટર નહીં લગાવવા દેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. જે સોસાયટીમાં સોસાયટીના કાગળ બી તો કોર્ટમાં આ ખોટું હોય તો તમે કોર્ટમાં જાઓ. અમે 6 મહિના પહેલા અહીંયા મીટિંગ આજે પણ આયા તમે કીધું અમે રવિવારે બધાને ભેગા કરશું, એ લોકોને સંમતિ આપશે તો અમે તમને પરવાનગી આપશું, બરાબર? પણ મારી વાત તમને મેં બધું સાંભળ્યું, તમે મારી વિગત પહેલેથી હમણાં જ આવ્યા, પહેલેથી તો આવ્યા હતા, ત્યારે આવ્યા હતા તમે પહેલી વારની વાત કેમ છે બતાવો. તમે નોટિસ આપો, બધા એક નોટિસ આપો, ઝેરોક્સ કરીને પ્લેન ફ્લેટ વાઇઝ તમે નોટિસ આપો. મળી ગયા નહીં ખબર, તમે કોઈ લેટર આપ્યો, કોઈ સહી કરેલી છે, કોઈ સહી આપેલી તમને, તો તમે શું અમે હેરાન કરો છો? અમને શેના માટે હેરાન કરો છો? અમે વેપારી માં અહીંયા, તમે નોકરીયાત નથી, અમે નોકરીયાત. તમે અત્યારે તમે જાઓ, પછી આવજો, પોલીસ આવે ત્યારે આવજો, પોલીસ આવે ત્યારે આવજો. તમે અત્યારે અહીંથી ખાલી કરશો. સોરી સર, એના માટે ચલો અમે આ સામાન લઈ ગયા અને અમે તમને જ્યારે તમારે આવે પોલીસ ત્યારે અમે કીધો અમને તમે કોઈ બી માલ કંજ્યુમરને ફરજિયાત વેચી શકો નહીં. એ તો સીધી વાત અમારે તો એ ક્યુને તમે આ મીટર વેચી અમે તમને રિક્વેસ્ટ કરીએ અમે ધંધા ઉપર જવા દો. અમે તમને હાથ જોડીએ, અમે ધંધા ઉપર જવા દો. પ્લીઝ રિક્વેસ્ટ કરીએ. ચલો તમે કયો જાણ કરો. તમે સુવિધા આપવા માટે અમને જો અમારે નથી નક્કી થયું. ઘટનાની જાણ થતા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર નીતુ શાહ, નરેશ પુરોહિત અને ઉર્વેશ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા આખરે વિજલપુર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. તમારી સાથે બહેનો નોટિસ એક પણ નથી આપી. 4 મહિના હવે 4 કલાકથી મગજમારી કરે. તમને એમ કીધું કે સોસાયટી ના પાડી, જબરદસ્તી તોડી છે તમારો ટાઈમ. 6 મહિના પહેલા અહીંયા આવેલા હતા, કઈ નોટિસ લઈને આવેલા હતા સાહેબ. મોડેથી વાત થઈ અત્યારે બરાબર, આપણે મોડેથી કોઈ વાત નથી કરવી. તમે નોટિસ લઈને આવો, એ નોટિસનો જવાબ આપશું, બરાબર? એમાં જે પણ નિર્ણય આવે તમને કોણ પે આપે હું જોઉં. એટલે આ ઇન્ડિયાને સર્વોપરી છે, ટ્રમ્પથી બી ઉપર છે આ સાહેબ. હા, કબૂલ કરો. તમારું નામ જતા જાઓ, તમારું નામ બોલો. નામ બોલો, તમારું નામ બોલો. તમે આવી જાઓ, તમારું નામ બોલો, નામ બોલો.
નામ લીધા વગર નહીં ચાલો, અહીંયાથી જાઓ. નામ આપો. તમે નામ આપો. તમારા આઈડેન્ટિટી કાર્ડ આપો. બરબાદ ને એ ભાઈનું નામ લે. આઈડેન્ટિટી કાર્ડ આપો. આઈડેન્ટિટી કાર્ડ આપો. તમારું આઈડેન્ટિટી કાર્ડ લો. આઈડેન્ટિટી કાર્ડ આજે અહીંયાથી જાઓ. આઈડેન્ટિટી કાર્ડ નથી તમારી ભાઈ. તમે અહીંયા આવ્યો બિલ્ડિંગમાં. કઈ સાહેબ આયા તમે? તમે કઈ સાહેબ? તમે કઈ સાહેબ આયા? અરે માવા શું? ના એ પછી ભાઈનું નામ કરી છે. કી દાદાગીરી છે આની? આ ભાઈ તો નામ નથી બોલતા. નીકળો નથી. અમે તો કશું શું નીકળો અમે તમને જવાનું કીધું. તમે 9 વાગ્યાનો સાહેબ, તમે 9 આ સાહેબ અત્યારે તો એવો જ વર્તાવ કરતા નથી. સાહેબ, તમારે કોઈ આવો અધિકારી કોઈ રૂલ નથી. તમે કઈ છે તમે શબ્દ બોલો છો. તમને ખબર હોવી જોઈએ કે આવો વ્યવહાર નહીં કરાય. અને અમે તમારી શબ્દ બોલો છો. અમે તમને રિક્વેસ્ટ કરી છે. તમે તમારા શબ્દ બોલો છો. આજે અત્યારે નથી બેઠા. હજી તો કોઈ નહીં. દાદાગીરી કરે છે. એ બીજો પ્રોબ્લેમ સાથે લઈને સપોર્ટ તો અપાય છે તમારે સ્ટેપ ઉપર ઉઠી જઈએ. પબ્લિક માટે હંમેશા સારા કાયદા બનતો પબ્લિકની ફેવરમાં બનવા જોઈએ. આ તો તમને પ્રપોઝલ આપવાના છે. હવે સ્ટેટ એમાં નુકસાન છે અમને. નુકસાન છે એમને. તમને બધા બી સાથે પુરાના દેવ બી 6 મહિના પહેલા આવેલા હતા, મોરલની વાત કરેલી હતી, બરાબર. હવે અમારે એવું કીધું કે નોટિસ અમને આપો, એ નોટિસનો જવાબ આપશું. ઇન્ડિવિજ્યુઅલ નોટિસ જોઈએ, આવી કોમન નોટિસ અમને જોઈએ નહીં, બરાબર. એટલે અમારી પાસે કંઈ નહીં. તમે તમારી ભાષામાં એમને સમજાવી દો, બરાબર. હા ભાઈ, અમને જોવા માંગે છે પબ્લિક. તમને કોણ અધિકાર આપે છે? ના, એ ભાઈ જોવા માંગે છે કે કોણ બદલી આપે એમ કે. જેને સ્વેચ્છાએ કરાવવું હોય ને કરાવી શકે. મેડમ આ ઓર્ડર આવી ગયો, ફરજિયાત છે, બરાબર. તમે સીધી ભારત સરકારને ચેલેન્જ કરો છો. અમે કોઈ છે અમારે દિલ્હીમાં તો ભારત સરકાર નથી ને. અમેરિકા વાળા પર ટ્રમ્પ આવી ગયો ને. તમે અમે ભારત સરકાર પાસે તમે જશું. સ્ટે લઈ આવો. હા, અમે લઈ આવશું. ત્યાર પછી આવજો. તમે કીધું આ તો જનરલી કહું છું, અમારે નથી ને. ઇનફ છે અમને બધા ખુશ છે કે એ લોકોને બોલાવવાની જરૂર નથી પડતી અમારે. પોલીસની હાજરીમાં સમાધાન બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષોએ ઉગ્ર બોલાચાલી કે ઝઘડો નહીં કરવાની ખાતરી આપી હતી. જીબીના કર્મચારીઓએ સ્થાનિકોને 24 કલાકનો સમય આપતા અલ્ટિમેટમ આપ્યો હતો. તો બીજી તરફ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના 80 ફ્લેટના સભ્યો સાથે બેઠક કર્યા બાદ જ તેઓ અંતિમ નિર્ણય અંગે જીબીને જાણ કરશે. હાલ સ્થાનિકોના વિરોધને કારણે જીબીના કર્મચારીઓને સ્માર્ટ મીટર લગાવ્યા વિના પરત ફરવું પડ્યું હતું. હવે આગામી 24 કલાક બાદ રહેવાસીઓના નિર્ણય પર સમગ્ર મામલાનો આગળનો તબક્કો નિર્ભર રહેશે. આજે અમારી બિલ્ડિંગમાં સવારે 10 વાગે આશરે જીબીમાંથી 5-7 જણ આવ્યા. સ્માર્ટ મીટર લગાડવાની એમણે તજવીજ હાથ ધરી તો બિલ્ડિંગ વાળા બધા નીચે ઉભા કર્યા, ભેગા થયા અને થોડું ઘર્ષણ થયું. એમાં અમારી વિનંતી એટલી જ હતી કે ભાઈ તમારે અમારે સ્માર્ટ મીટરની અત્યારે કોઈ જરૂરિયાત નથી, અમારે જ્યારે જરૂરિયાત હશે અમને સમજ પડશે ત્યારે અમે સામેથી કરી દઈશું. તો એ બાબતે 1-2 કલાક રકઝક થઈ અને અમે આખરે વિજલપુર પોલીસ સ્ટેશન સાહેબ પાસે આવેલા હતા. સાહેબ જોડે મિટિંગ થઈ અને અમે એવી રજૂઆત થઈ કે અમને હજી સુધી કોઈ નોટિસ આપવામાં આવી નથી, અમને કોઈ સમજણ કરવામાં આવી નથી, તો અમારી રજૂઆત સાંભળવામાં આવે અને અમને લીગલ વેમાં જે પણ થતું હોય તે લીગલ નોટિસ આપીને અમને સમય આપવામાં આવે. અમારી રજૂઆત એટલી જ હતી ને એ રજૂઆત અમારી સાંભળી છે. એ લોકો કહેતા હતા કે 24 કલાકમાં જ નોટિસ આપીને એમનો જે બી નિકાલ હોય કરવો પડે, પણ જે કાયદાકીય જે આધારે જે થતું હોય પરિપત્રના આધારે તે અમે સ્વીકારવા મંજૂર છીએ અને અમારે કાયદાકીય રીતે જવું છે. જે થતું હશે એ અમે કાયદાકીય રીતે કરશું. ના, એવું એમનું કહેવું છે કે અમે પ્રમુખને મળીને ગયા હતા અને પ્રમુખે આગળ કોઈ વાત કરી નથી, પણ અમારી બિલ્ડિંગમાં એક પ્રમુખ જ નથી રહેતા. અમારી બિલ્ડિંગમાં 80 ફ્લેટ હોલ્ડર છે. 80 ફ્લેટ હોલ્ડરને અમારે ભેગા કરવાના છે ને એમને સમજાવવાના છે. એટલે એના માટે અમે સમય માંગ્યો છે. એ સમયના આધારે લીગલ નોટિસમાં જે સમય મર્યાદા આપવાતી હોય તે સમય મર્યાદા અમને આપવા અમે વિનંતી કરી છે.
આજે મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં જીબીમાંથી અધિકારીઓ આવેલા સ્માર્ટ મીટર લગાવવા માટે, અને ત્યાંથી અમને પછી રહેવાસીઓએ અમને લોકોને બોલાવ્યા. એટલે હું, નરેશભાઈ ને ઉર્વેશભાઈ, અમે 3 કોર્પોરેટર આવેલા હતા ત્યાં. હવે એમાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી એ જ હતી કે જીબી વાળા એમ કે છે કે અમે આજે અહીંથી લગાવીને જ જઈશું સ્માર્ટ મીટર, અને ત્યાંના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ હતો કે અમે લોકો અહીંયા નહીં લગાવવા દઈએ એમ. પણ અમારું જીબી વાળાને કહેવું એ જ છે કે એના માટે તમારે લોકોએ અવેરનેસ સેમિનાર રાખવો પડે, કે એ લોકોને સમજાવવું પડે કે સ્માર્ટ મીટરના શું ફાયદા છે, કે શું બેનિફિટ્સ છે, તો એ લોકો સમજી શકે. હવે તમે ડાયરેક્ટ જ એમ કહો કે લગાવે કે અમે આગળ મળી ગયેલા તો મળી ગયેલા, એમ ના ચાલે. એ લોકોના ફાયદા એ લોકોને સમજાવવા પડે. એટલે એ લોકો વચ્ચે થોડું ઘર્ષણ થયું, અને પછી છેલ્લે વિજલપોર પોલીસ સ્ટેશનમાં આવ્યા, અને હું અહીંયા આવી તો પવાર સાહેબે પણ આ જ વસ્તુ કીધી કે તમારે અંદર બધા 80 ફ્લેટ છે મેઘમલ્હારમાં, તો એ લોકોએ સાથે મળીને પહેલાં ડિસિઝન લેવું પડશે. અને આ લોકોને મેં કીધું છે કે તમે એવું હોય તો નોટિસ આપી દેજો, અને એ લોકો પછી નોટિસનો જે રીતે જવાબ આપવાનો હશે તે રીતે એ લોકો આપશે મેઘમલ્હારવાળા. એટલે પછી હવે એ લોકો 24 કલાકમાં એમ કે છે કે અમે નોટિસ આપીને 24 કલાકમાં જ અમે તો જે એક્શન લેવાનો છે તે લઈશું, જીબી વાળા કે છે. અને મેઘમલ્હારવાળાનું કહેવાનું રહેવાસીઓનું એમ છે કે અમે બધા ફ્લેટવાળા મળીને પહેલાં નક્કી કરીશું, પછી અમે તમને બોલાવીશું. એટલે હવે જે ડિસિઝન આવશે, હા, એટલે પછી હવે જીબી વાળા જે હિસાબે કરે તે હિસાબે પછી આ લોકો મેઘમલ્હારવાળા એ હિસાબે જ એક્શન લેશે. મારું નામ મનસુખ ચકુભાઈ ચાવડા, હું સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટ રેવન્યુ નવસારી સિટી ડિવિઝન. આજે અમે વેસ્ટ સબ ડિવિઝનની અંદરમાં આવતા મેઘમલ્હાર કોમ્પ્લેક્સની અંદર સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલા હતા. એકચ્યુઅલી સ્માર્ટ મીટર એ ગ્રાહકના ફાયદા માટે છે. જે જૂના અને સાદા મીટર છે, ઇલેક્ટ્રોનિક મીટર છે, એમાં જે ફીચરો નથી તે આ સ્માર્ટ મીટરની અંદર છે. પેલા બધા જે ફીચરો છે એ તો છે જ, પણ પ્લસ આ ઓટોમેટિક કોમ્યુનિકેશન કરે છે અમારા એમડીએમ સાથે, અને દર મહિનાની છેલ્લી તારીખ 30-31 અમારા એમડીએમને અંદર રીડિંગ ઓટોમેટિક આવી જાય છે, ફાયર થઈ જાય છે. એટલે માનવીય ભૂલો ને બધી જ આમાંથી નીકળી જાય છે. બીજું કે જીઆરસી 1 એપ્રિલથી એક એવોર્ડ આપેલો છે, તો એની અંદર દરેક ગ્રાહકને 11 થી 5 દરમિયાન પર યુનિટ 60 પૈસા બેનિફિટ છે, એનો ચાર્જ ઓછો લેવામાં આવે છે. તો આ ફીચર્સ જે ટાઈમ ઝોનની વાત છે તે સ્માર્ટ મીટરમાં જ અવેલેબલ છે. એમાં 5 પ્રકારના ટાઈમ ઝોનની ફેસિલિટી છે, અને ઓટોમેટિક અમારે એમડીએમાં આવે છે કે જેનાથી ગ્રાહકને ફાયદો થાય છે, ને અમારે મેન્યુઅલી જે રીડિંગ લેવા પડતા હતા એ લેવા નથી પડતા, બરાબર. અને બીજું કે આ સ્માર્ટ મીટર લગાવવાથી દર મહિને બિલ આવે છે, જે 2 મહિને આવતા હતા, અને ગ્રાહકને 2 મહિનાનું બિલ ભરવું જરાક અઘરું પડતું હતું. તો આ દર મહિને બિલ આવે છે, જે બિલ નાનું હોય છે, બરાબર. તો એનાથી ગ્રાહકને જ ફાયદો થાય છે. બીજા આમાં ઘણા નાના મોટા ફાયદાઓ છે. જે આગળ પ્રીપેડ થશે તો એમાં 3% રેબિટ આપેલી છે ગવર્મેન્ટે, બરાબર. અને ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે, એટલે ક્યાંય કોઈ ઓફિસના ધક્કા નથી ખાવા પડતા. ઘરે ઓફિસમાં સોફા પર બેસીને તમે પેમેન્ટ કરી શકો છો. બીજું, આમાં એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો તમારું રોજનું કેટલું કન્ઝમ્પશન કર્યું તમે મોનિટરિંગ કરી શકો છો. ઇન કેસ કંઈક તમે ઘર છોડીને બહાર ગયા અને કંઈ ફીચર્સ ચાલુ રહી ગયેલા હોય, તમારું કન્ઝમ્પશન જો તમને નોર્મલ કરતાં વધારે દેખાય તો તમે બીજા દિવસે એ તમે બંધ કરી અને પાવર બિનજરૂરી વપરાશ તમે અટકાવી શકો છો. મતલબ તમારો પાવર કંટ્રોલ ટોટલી તમારા ગ્રાહકના હાથમાં આવે છે. એટલે આ બધા ફાયદા છે ગ્રાહકના. અમે આ જે ઘર્ષણની વાત આપણે કરી, તો આ સોસાયટીમાં અમે 6 મહિના પહેલા ગયેલા હતા, અને એના પ્રમુખ સાહેબ અને સોમચંદ શાહ છે, જે એને મીટિંગ કરેલી હતી, અને અમે આ બધા જ ફાયદા સમજાવેલા હતા. અને ત્યારે એનું નિવેદન એવું હતું કે અમે અઠવાડિયામાં બધા જ ફ્લેટ હોલ્ડરની મીટિંગ કરશું અને તમને જાણ કરશું, બરાબર. એ પછી એ લોકોએ અમને કોઈ જ પ્રતિસાદ આપ્યો નથી. અને ત્યાર પછી અત્યારે રિસન્ટલી MGVCLના એક કન્ઝ્યુમર સ્માર્ટ મીટર સામે ઓર્ડર કરેલો છે એમ્બ્યુઝમેન્ટે, જેમાં ફરજિયાત સ્માર્ટ મીટરે ફરજિયાત છે એવું સ્પષ્ટપણે દર્શાવેલું છે, બરાબર. તો આમાં અમારે આમ તો કોઈ નોટિસ આપવાની કે એવી કોઈ જરૂરિયાત નથી. સ્માર્ટ મીટર ફરજિયાત છે, ખાલી ગ્રાહકને ચોઈસ એમાં એ જ આપવામાં આવે છે, પ્રીપેડ કે પોસ્ટપેડ, બરાબર. તો આપણે અત્યારે પોસ્ટપેડમાં જ છીએ, પ્રીપેડ કશે જ નથી, બરાબર. એટલે એ કોઈ આમાં પ્રશ્ન જ નથી. રિપોર્ટ NEC ન્યૂઝ